નિખિલ રૈયાણી એડવોકેટ। રજૂઆતમાં એવું છે કે જે રાજકોટની અંદર 17 બોગસ દસ્તાવેજ પકડાણા છે, એમાં અમારે એક માંડા ડુંગર રેવન્યુ સર્વે નંબર 157/2 3 એકર 15 ગુઠા, બરોબર, એ બાબતે અમે આવ્યા છીએ। અમને મીડિયા દ્વારા જાણ મળી, બરોબર, અને કલેક્ટર કચેરી ખાતે અમે જે તે અધિકારીઓ છે, બરોબર, એને મળવા આવ્યા છીએ અમારી અસલ ફાઇલને લઈને। અમારું ટાઇટલ નહીં ઓકે છે, બરોબર, એમાં કોઈ પણ ચેન ચાળ નથી, બરોબર, ઉતરો તો 3 એકર 15 ગુઠા જ આવે છે। અને અમારી જમીનનું બિનખેતી 4/7/2023 રોજ કલેક્ટર સાહેબે કરેલ છે। અમે રજૂઆત સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1 ખાતે કરેલી છે, ઝોન 2 અને પ્રનગરના પીઆઈ સાથે ચર્ચા કરેલી છે। કોના દ્વારા છે ખાસ તો આ ચર્ચા કરવામાં? ઓકે, કોના દ્વારા એ તો તપાસ ચાલુ છે, ચર્ચા થઈ। સબ રજિસ્ટ્રાર તરફથી પૂરતો શું કહેવાય કે પ્રોત્સાહન મળે છે। પીઆઈ સાહેબને વાત કરી, બરોબર, તો એ પણ સપોર્ટ છે અમારો પીઆઈ સાહેબનો। અને ત્યાં અમે બધું ટાઇટલ ક્લિયર દર્શાવી દીધું છે કે આ રીતે આ જમીનનું પહેલેથી અત્યાર સુધીનું, બરોબર, કઈ રીતે શું મૂવમેન્ટ થઈ છે એ તમામ વસ્તુ દેખાડેલી છે। ઓકે, પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું, એમાં અમે બધું જણાવેલું છે। જે જમીનના હાલના માલિકો છે આબિદભાઈ ચાવડા અને પ્રતિપાલસિંહ ચુડાસમા, બરોબર, એઓ દ્વારા નિવેદન દેવાઈ ગયેલ છે। અને હાલ તો હવે જે આ છેડછાડ થયેલ છે એ કોને કરેલ છે, બરોબર, ખોટું ઉદ્ભવેલું છે, શું દસ્તાવેજી ખોટો છે, એમાં શું કન્ટેન્ટ છે, એ બધું જોવાની વાત છે। હા, એ હજી ડુપ્લિકેટ દસ્તાવેજ અમે જોયો નથી, બરોબર, અમારા હાથમાં આવે એટલે અમે એ પણ જોઈને અંદર શું કન્ટેન્ટ લખેલ છે, બરોબર, તે વાંચવાના છે।